શહેરા નગરપાલિકા વિસ્તારમાં દારૂબંધીના ધજાગરા જાહેર શૌચાલય બિસ્માર દારૂ ખુલ્લેઆમ શહેરા નગરપાલિકા વિસ્તારમાં ટીડીઓ ઓફિસ પાસે આવેલું જાહેર શૌચાલય આજે ગંદકી દુર્ગંધ અને બેદરકારીનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે। સ્વચ્છતા અભિયાનના નારા દિવાલો પર લખાયા છે, પરંતુ અંદર પ્રવેશ કરતા જ ગંદકી, કચરો અને દુર્ગંધથી નાગરિકો હેરાન પરેશાન છે। આ શૌચાલયની આસપાસની સ્થિતિ વધુ ચોંકાવનારી છે। એક બાજુ તાલુકા પંચાયત તો બીજી બાજુ મામલતદાર કચેરી, કોર્ટ અને પાછળ મામલતદાર તેમજ એડીએમના નિવાસ સ્થાન અને સામે પોલીસ સ્ટેશન હોવા છતાં અહીં દારૂ ખુલ્લેઆમ પીવાતો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। દારૂબંધીના કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતા હોવા છતાં તંત્ર મૌન ધરાવી બેઠું હોય તેવો દ્રશ્ય ઉભો થયો છે। સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે રાત્રિના સમયગાળા દરમિયાન અહીં અસામાજિક તત્વોની અવરજવર વધી જાય છે। દારૂની બોટલો, પેકેટો, કચરો શૌચાલયમાં તથા આસપાસના ફેલાયેલો રહે છે, જેના કારણે સ્વચ્છતા અને સલામતી બંને પર સવાલો ઉભા થાય છે। પ્રશ્ન એ છે કે જ્યાં પોલીસ સ્ટેશન સામે છે ત્યાં દારૂ કેવી રીતે ખુલ્લેઆમ છે? જવાબદાર અધિકારીઓની નજર કેમ નથી પડતી? સ્વચ્છતા અને દારૂબંધીના કાયદા માત્ર કાગળ પર છે કે અમલ પણ થશે? નાગરિકોની માંગ છે કે જાહેર શૌચાલયની તાત્કાલિક સફાઈ કરવામાં આવે, નિયમિત જાળવણી માટે જવાબદાર અધિકારી નક્કી થાય, તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ કરી દોષિતો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે, નહીતર સ્વચ્છતા અને દારૂબંધી બંને શબ્દો માત્ર લખાણ પૂરતા જ રહી જશે। જે કે સિંહ ગુજરાતી સાથે શકીલ હીરા શેખ, પંચમહાલ।